તો આ તરફ દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરમાં પણ ફૂડ વિભાગે ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। શહેરની જાણીતી સ્વીટ માર્ટ દુકાનોમાં તપાસ હાથ ધરાઈ, જેમાં કાજુ કતરી સહિત વિવિધ મીઠાઈઓ અને ફરસાણના નમૂનાઓ લેવામાં આવ્યા। તમામ નમૂનાઓ લેબમાં તપાસ માટે મોકલવામાં આવશે। અલગ અલગ ઝોનમાં ટીમો બનાવીને સમગ્ર શહેરમાં ચેકિંગ ચાલી રહ્યું છે। છેલ્લા 2 દિવસમાં અંદાજિત 150 ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા છે। મીઠાઈનું વધારે પ્રમાણમાં વેચાણ થતું હોય છે, જેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ મીઠાઈ બનાવતા, નમકીન બનાવતા, બેકરી પ્રોડક્ટ બનાવતા જે કારખાના અથવા વેચતા વેપારીઓ છે ત્યાં હાલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને જરૂર જણાય તો ત્યાંથી નમૂના લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે વાત વડોદરામાં ડભોઈ સિદ્ધપુરના 2 બાળકોની તબિયત લથડવા મામલે। કપ સિરપ પીધા બાદ તબિયત લથડી હતી। ઘટના બાદ સિરપ આપનાર તબીબ સામે ફરિયાદ નોંધાઈ છે। બાળકોને સિરપ આપનાર તબીબ જોલા છાપ નીકળ્યો। સિદ્ધપુર ગામે રહેતો તબીબ ધરમપુરી ગામે ગેરકાયદેસર ક્લિનિક ચલાવતો હતો। 12 પાસ કર્યા બાદ સર્ટિફિકેટ મેળવી 10 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો। ડોક્ટર અશ્વિન ગૌરીશંકર પનોત સામે આરોગ્ય વિભાગ ઇન્ચાર્જ તાલુકાના હેલ્થ ઓફિસરે ફરિયાદ નોંધાવી। જે 7 વર્ષ કરતાં પણ મોટી ઉંમરના બાળકોને આપવાની હોય જે સિરપ, તે સિરપ તબીબે 6 વર્ષથી નાના બાળકને આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે। બંને બાળકોને હોસ્પિટલમાંથી હાલ રજા અપાઈ છે। બંને બાળકોની તબિયત સ્થિર છે। ફરિયાદ આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી। ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આખરે આ જોલા છાપ તબીબ સામે ફરિયાદ નોંધાઈ છે, કેવા પ્રકારની કાર્યવાહી થશે અને શું મામલો હતો, સમગ્ર વિસ્તારથી જણાવશો? બિલકુલ, જો આ સિરપ લીધા બાદ જે બાળકોની તબિયત લથડી હતી, ત્યારબાદ આ મામલાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી હતી। ત્યારે જે આરોગ્ય વિભાગ છે તેની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મહત્વની વાત છે કે આજે તબીબ છે તે જોલા છાપ હોવાનું સામે આવ્યું છે, કારણ કે તેને 12મું ધોરણ પાસ કર્યા બાદ CMS ની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદથી તે એક તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો। અહીંયા એ જણાવવું જરૂરી છે કે આ જે બોગસ ડોક્ટર છે તેની સામે 2017માં પણ એક ગુનો જે છે તે બોગસ ડોક્ટર તરીકેનો દાખલ થયેલો છે। ત્યારે અત્યારે પણ ફરી એક વખત તેની જે આ બેદરકારી છે એના કારણે 2 બાળકો છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાયા હતા। આખરે જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ જે બોગસ ડોક્ટર છે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ જે છે તે કરવામાં આવી રહ્યો છે। આ જે સિરપ આપવામાં આવી હતી તેના કન્ટેન્ટ પણ જે છે તે મોટા બાળકો માટેના છે, પરંતુ તબીબે કોઈ પણ જાતની દરકાર લીધા વિના જે નાના ઉંમરના બાળકો છે તેને આ સિરપ પધરાવી હતી। એના કારણે જ આ બાળકોની તબિયત જે છે તે લથડી હતી। ત્યારે સિરપ જે છે તેના નમૂના પણ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં રિપોર્ટ આવ્યા બાદ સિરપના જે મુખ્ય કન્ટેન્ટ છે તેના વિશે વધારે માહિતી જે છે તે મળી શકશે। અત્યારે એ જે તબીબ છે તેની અટકાયત કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ જે છે તે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। પરંતુ હાર્દિક, મોટો સવાલ તો એ છે કે 2017માં જો ફરિયાદ નોંધાઈ છે આ તબીબ વિરુદ્ધ, તો ફરીથી એ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકે? બિલકુલ, જ્યારે 2017માં ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે આ જે તબીબ છે તેની સામે ધરપકડના જે છે કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ તે જેલ ભેગો થયો હતો અને જામીન પર છૂટીને તે બહાર આવ્યો હતો। સામાન્ય રીતે આપણે આ પ્રકારના કિસ્સામાં જોતા હોઈએ છીએ। જી હાર્દિક, બિલકુલ, આભાર માહિતી આપવા બદલ।